નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। ન્યૂઝ 18 ગુજરાતી આપને સતત અને વારંવાર અપીલ કરી રહ્યું છે કે આ સમયગાળામાં આપ લોકડાઉનના આદેશનું પાલન કરો, પોતાના ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। અન્યોની પણ આ જવાબદારી બને છે, કારણ કે જો આપ સ્વસ્થ રહેશો અને આપ સુરક્ષિત રહેશો તો અન્ય લોકો પણ સુરક્ષિત રહી શકશે। માટે આપ આ પરિસ્થિતિને ગંભીરતાથી લો, પોતાના ઘરમાં જ રહો, કામ વગર બહાર નીકળવાનું ટાળો, કારણ કે હવે તો જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે પણ આપના ઘર આંગણે સુધી પહોંચાડવામાં આવી રહી છે। સમાચારોમાં આગળ વધીએ। લોકડાઉનમાં એક લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના 2 બાળકોની વેદના સાંભળો। લોકડાઉન પહેલા બંને બાળકો માસીના ઘરે ગયા હતા। બનાસકાંઠાના છાપીમાં માસીનું ઘર છે અને બાળકો મમ્મી પપ્પાને યાદ કરીને રડી રહ્યા છે। અમદાવાદ આવવા માટે આજીજી કરી રહ્યા છે। લોકડાઉન પહેલા બાળકો પોતાના માસીના ત્યાં ગયા હતા અને ત્યારબાદ આ લોકડાઉનના આદેશ કરવામાં આવ્યા છે અને હવે આ બાળકોને પોતાનું ઘર યાદ આવ્યું છે, પોતાના માતા પિતા યાદ આવ્યા છે। બંને બાળકો અપીલ કરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે, તેમને પોતાના ઘરે પરત જવું છે, પોતાના માતા પિતા પાસે જવું છે। પરંતુ લોકડાઉનના આ સમયગાળામાં જ્યારે ટ્રાન્સપોર્ટેશન બંધ છે, લોકો પોતપોતાના ઘરોમાં જ છે, તમામ જગ્યાઓએ સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યું છે, ત્યારે આ બંને બાળકો પોતાના માતા પિતાને યાદ કરીને રડી રહ્યા છે, પોતાનું ઘર તેમને યાદ આવી રહ્યું છે। મારા મમ્મી પાસે જવું છે વેકેશન। તો બંને બાળકો પોતાના માસીના ત્યાં ગયા હતા વેકેશન કરવા માટે। બંને બાળકો બનાસકાંઠાના છાપીમાં, જ્યાં તેમના માસીનું ઘર છે, ત્યાં ગયા હતા, પરંતુ થોડા જ સમયમાં આ લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો અને હવે બંને બાળકોને માસીના ઘરે જ આગામી 21 દિવસ સુધી રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બંને ભૂલકાઓને તેમના માતા પિતા યાદ આવ્યા છે, પોતાનું ઘર યાદ આવ્યું છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી નથી રહી કે તેઓ પોતાના ઘરે પરત જઈ શકે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન બંધ છે, લોકડાઉનના આદેશ કરવામાં આવ્યા છે। બંને બાળકોનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમને પોતાના માતા પિતા પાસે મોકલી દેવામાં આવે। ખૂબ જ નાની ઉંમરના બંને બાળકો છે, આ બંને ભાઈ બહેન, કે જેમાંથી જે દીકરી છે તેની ઉંમર માત્ર 10 વર્ષની છે અને જે દીકરો છે અસીમ, તેની ઉંમર 6 વર્ષની છે અને બંને ભૂલકાઓ સતત પોતાના માતા પિતાને યાદ કરીને રડી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે કે તેમને પોતાના ઘરે મોકલવાનો કોઈ પ્રબંધ કરવામાં આવે। બનાસકાંઠામાં માસીનું ઘર છે, બંને બાળકો અમદાવાદના રહેવાસી છે। વેકેશનના સમયગાળામાં તેઓ પોતાના માસીના ઘરે રહેવા ગયા હતા થોડા દિવસો માટે, પરંતુ ત્યારે જ લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો અને હવે બંને બાળકો ફસાઈ ગયા છે બનાસકાંઠામાં માસીના ઘરે। બંનેને પોતાના માતા પિતા યાદ આવી રહ્યા છે, સતત તેઓ રડી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે તેમને પોતાના ઘરે પરત મોકલવામાં આવે, પોતાના માતા પિતા પાસે તેમને મોકલી દેવામાં આવે। અમદાવાદના બંને બાળકો, 10 વર્ષની બાળકી અને 6 વર્ષનો બાળક, બંને અત્યારે હાલ તો દયનીય પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। સંવાદદાતા યશવંત આપણી સાથે જોડાઈ ગયા છે। યશવંત, આ બંને બાળકોની શું પરિસ્થિતિ છે, શું કહી રહ્યા છે તેઓ જણાવશો? પ્રિયંકા, ચોક્કસથી જે રીતના આપણે સમગ્ર અહેવાલ બતાવ્યો છે કે જે આજે જાણવા મળ્યું કે આ બંને બાળકો જમતા પણ નથી અને આ વાતની જ્યારે ન્યૂઝ 18ની જાણ થઈ ત્યારે સ્વાભાવિક રીતે બનાસકાંઠાના બસુ ગામમાં આવીને તેમની પરિસ્થિતિ નિહાળી હતી અને બંને બાળકો જે અમદાવાદથી આજથી ગત શુક્રવારના દિવસે અહીંયા વેકેશન ગાળવા માટે આવ્યા હતા ત્યારથી જ અત્યારે ક્યાંક ને ક્યાંક જે કોરોના વાયરસના સંક્રમણથી દૂર બચવા માટે જે અત્યારે લોકડાઉન થઈ રહ્યું છે તે બહાર નથી જઈ શકતા અને જેના કારણે અટવાઈ ગયા છે। સ્વાભાવિક રીતે જ્યારે કોઈ બાળક હોય છે જે ઘરની બહાર ના જતું હોય ત્યારે મૂંઝાઈ જતું હોય છે અને છેલ્લા 3-4 દિવસથી આ બહાર ના જવાના કારણે મમ્મી પપ્પાની સખત યાદ આવી રહી છે, ક્યાંક રડી પણ લે છે અને જમવાનું પણ એ ટાળી રહ્યા છે। આ બાબતની જ્યારે સ્વાભાવિક રીતે જાણ થઈ ન્યૂઝ 18ને તો અત્યારે બનાસકાંઠાના બસુ ગામે આવી ગયું છે અને અત્યારે તેઓ અમારી સમક્ષ જ છે, જે જીદ કરી રહ્યા છે કે કોઈ પણ ભૂગે તેમને અમદાવાદ જ જવું છે। પ્રિયંકા, બિલકુલ યશવંત, આપે કહ્યું કે બાળકો અત્યારે હાલ આપની સાથે છે, બાળકો સાથે વાતચીત આપ કરી શકો તેમ છો, શું કહી રહ્યા છે બાળકો, તેમનો અવાજ શું અમે લોકો સાંભળી શકીએ તેમ છીએ? હા, ચોક્કસથી પ્રિયંકા, હું આપને જણાવું કે જો બાળકને પૂછું, બેટા ક્યારે તમારે ક્યાં જવું છે, અત્યારે કેમ જમતા નથી, ક્યાં જવું છે તમારે? મારે મમ્મી પપ્પા પાસે જવું છે। કેમ? કેમ કે મને એમની યાદ આવે છે। ફાવતું નથી અહીંયા આગળ? ના। કેમ જમ્યા નહીં તમે લોકો? એમ જ। યાદ આવે છે એટલે?
ચોક્કસથી અત્યારે પ્રિયંકા ક્યાંક ને ક્યાંક જે વાત કરીએ તો થોડા જે ગભરાઈ ગયેલા છે બાળકો, ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ તેઓ વધારે દેખી શકતા નથી, પરંતુ તેઓ એક જ માત્ર જીદ કરી બેસે છે કે તેમને મમ્મી પપ્પા પાસે જવું છે કોઈ પણ ભેગે, કારણ કે અત્યારે તેમને ખૂબ જ યાદ આવી રહી છે. પ્રિયંકા જી યશવંત, તેમના માતા પિતા સાથે શું કોઈ વાતચીત થઈ શકી છે? હા, ચોક્કસથી. જ્યારે અમને અહીંયાથી જાણ મળી ત્યારે તેમના મમ્મી પપ્પાનો પણ અમે કોન્ટેક્ટ કર્યો હતો. અમદાવાદના જુહાપુરા ખાતે રહે છે અને તેમને પણ એક સોશિયલ મીડિયામાં તેમને વિડીયો વાયરલ કર્યો હતો કે જે લોકો પણ અત્યારે વિનંતી કરી રહ્યા છે કે તે જેમ તેમને માસીના ઘરે જે બે બાળકો ગયા હતા તે અત્યારે બનાસકાંઠાના બસુ ગામે છે અને તેમને સરકાર દ્વારા કોઈ સહાયતા મળે અહીંયા આગળ અમદાવાદના જુહાપુરા ખાતે લાવવાની તો તેઓ કગરી રહ્યા હતા. પ્રિયંકા જી બિલકુલ. યશવંત, જે બાળક છે 6 વર્ષની ઉંમર છે, પરંતુ જે બાળકી છે તેની ઉંમર 10 વર્ષની છે, શું તે કંઈ કહેવા માટે તૈયાર છે? ચોક્કસથી. અત્યારે જે આપણે અવાજ સાંભળ્યો હતો પ્રિયંકા, એ જે મોટી બહેન છે તે બાળકીનો જ હતો, કારણ કે નાનું બાળક જે 6 વર્ષનું છે તે તો ગભરાઈ ગયેલું છે અને વધારે બોલી પણ શકતું નથી, 2 દિવસથી જમ્યા પણ નથી. બંને લોકો એક જ ભાઈબંધ બંને એક જ જીદ કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે તેમને અત્યારે મમ્મી પપ્પાના ઘરે જ જવું છે. જી, બાળકી જે સિફા આપણી સાથે છે યશવંત, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે સૌ. તેને આપ પૂછો કે તે કેટલા સમયથી તેના માસીના ઘરે છે અને તે શું કહેવા માંગશે, કારણ કે તેને પોતાના માતા પિતાના ઘરે જવું છે. શું કહી રહી છે બાળકી? પ્રિયંકા, એક જ મિનિટ, હું એને પ્રશ્ન પૂછું. અત્યારે તું કેટલા દિવસથી અહીંયા છે અને તારે ક્યાં જવું છે? હું એને 14 દિવસથી અહીંયા છું અને મારે મમ્મી પપ્પા પાસે જવું છે. પ્રિયંકા, સ્વાભાવિક રીતે જે એની કાલી ભાષામાં બાળકી બોલી રહી છે કે તે ઘણા દિવસથી અહીંયા આવી છે અને અત્યારે જે લોકડાઉનની પરિસ્થિતિ છે જેના કારણે બહાર બાળક ફરી ના શકતું હોય, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે બાળક ફરી ના શકે ત્યારે ક્યાંક ને ક્યાંક ઘરમાં હુંગળામણ જેવી પરિસ્થિતિ હોય છે અને એમાં પણ જો બહારનું ગામ હોય ત્યારે વધારે ને વધારે અટવાઈ જાય છે. અત્યારે વધારે બોલી શકતા નથી, પરંતુ એક જ જીદ કરીને બેઠા છે કે કોઈ પણ ભોગે મમ્મી પપ્પાના ઘરે જવું છે. જી બિલકુલ યશવંત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો બંને બાળકો અત્યારે હાલ માત્ર ને માત્ર એક જ વાતનું રટણ કરી રહ્યા છે, ગભરાઈ ગયા છે બંને બાળકો અને જવું છે તેમને પોતાના માતા પિતા પાસે, પોતાના ઘરે. છેલ્લા 14 દિવસથી તેઓ માસીના ઘરે છે અને તેવામાં જ આ લોકડાઉનનો આદેશ આવતા હવે બંને બનાસકાંઠામાં રહેવા મજબૂર બન્યા છે. અમદાવાદથી માસીના ઘરે બનાસકાંઠાના બસુ ગામમાં વેકેશન ગાળવા માટે આવેલા 2 ભૂલકાઓ અત્યારે જે કોરોના વાયરસનું સંક્રમણ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અટવાઈને બેઠેલા છે. સ્વાભાવિક રીતે આજે 5મા દિવસથી તે લોકો ઘરમાં રહે છે અને સ્વાભાવિક રીતે જે નાનું બાળક વેકેશન ગાળવા માટે આવ્યું હોય, બહાર ના ફરી શકે, ઘરમાં રહેતું હોય, ત્યારે સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે અને જેના કારણે અત્યારે તે તેના મમ્મી પપ્પાને યાદ કરી રહ્યું છે. 3 દિવસથી છેલ્લા તેને જમ્યા પણ નથી. સ્વાભાવિક રીતે આ બાબત જ્યારે ન્યૂઝ 18ના સામે આવી ત્યારે અત્યારે બનાસકાંઠામાંથી તેને લઈને અમદાવાદ પહોંચાડવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે અને આજના દિવસમાં તેના મમ્મી પપ્પાને તે બાળકો મળી જાય અને આવનારા જે દિવસો છે લોકડાઉનના, તે તમામ દિવસોમાં તે માત્ર ને માત્ર ઘરમાં રહીને સમગ્ર વેકેશન ગાળે તેવો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. કર્મ એ મોટો ધર્મ છે, ત્યારે ન્યૂઝ 18ના એન્કર્સ પણ ઘરે રહીને કામ કરી રહ્યા છે. ઘરની જવાબદારીની સાથે સાથે અમારા એન્કર્સ નિભાવી રહ્યા છે ઓફિસ કામની પણ જવાબદારી અને આપી રહ્યા છે આપને સંદેશ, ઘરે રહો, સુરક્ષિત રહો. અમે આપના માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે આજે અમારા સાથી એન્કર્સ ઘરેથી કઈ રીતે કામ કરી રહ્યા છે અને આજે શું નવીનતમ કામગીરી કરી, કઈ રીતે તેમનો દિવસ પસાર કરી રહ્યા છે તે અંગે આજે આપને જણાવીશું. અમારી સાથે જોડાઈ ગયા છે મારા સહકર્મી સિદ્ધાર્થ અને ઝરણા. આપણે તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું તેમના એક્સપિરિયન્સ કેવા અત્યારે હાલ રહ્યા છે. તો સિદ્ધાર્થ અને ઝરણા આપણી સાથે થોડી જ વારમાં જોડાઈ રહ્યા છે. સિદ્ધાર્થ અને ઝરણા આપણી સાથે જોડાઈ ગયા છે. સિદ્ધાર્થ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશું, આપ આપનો એક્સપિરિયન્સ શેર કરો, કેવી રીતે ઘરે બેઠા આપ કામ કરી રહ્યા છો અને સાથે જે લોકો અત્યારે છે તેમને આપ શું સંદેશ આપશો તે પણ કહેશો. જી, તો પ્રિયંકા, આપે વાત કરી કે વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે, મુખ્ય કારણ કોરોના વાયરસને લઈને છે. આપને સૌથી પહેલાં તો એ જણાવવા માંગીશ કે મીડિયાના ઇતિહાસમાં પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે કોઈ લોકો ઘરે બેસીને કામ કરી રહ્યા છે, મીડિયા કર્મીઓ ઘરે બેસીને કામ કરી રહ્યા છે. લોકોને એ જ સંદેશ છે કે આ સમજવાનો પ્રયત્ન કરો કે જે ટ્રેન વ્યવહાર યુદ્ધના સમયે પણ બંધ નહોતો રહ્યો તે હવે બંધ જોવા મળી રહ્યો છે. જે પ્લેન વ્યવહાર જેને 14 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે તે ક્યારે બંધ નહોતો રહ્યો તે બંધ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં 53 કેસ નોંધાઈ ચૂક્યા છે, જે લેટેસ્ટ આંકડો છે.
તો કોરોના એ ખૂબ જ ખતરનાક છે અને તેને લાઇટલી લેવાની જરૂર નથી. હજી પણ ઘણી જગ્યાએ લોકો લોકડાઉનને સમર્થનમાં નથી જોવા મળી રહ્યા. વર્ક ફ્રોમ હોમ તે માટે પણ કરવું પડી રહ્યું છે, કારણ કે આપ લોકો સ્ટુડિયોમાં છો, ઓફિસમાં છો, અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે, સ્ટાફમાં થોડો 50% કટોતી કરવામાં આવી કે જેથી અડધા લોકો ઘરેથી કામ કરે, અડધા લોકો ઓફિસથી કામ કરે. વાતાવરણ પણ તેવું રહે. ફરજ રૂપે આપણે કામ કરી રહ્યા છે, પરંતુ લોકોએ સમજવું જરૂરી છે કે તેઓ ઘરમાં રહેશે તો સુરક્ષિત રહેશે. પ્રિયંકા, આ એકમાત્ર એવું યુદ્ધ છે કે જેમાં આપે બહાર જવાની જરૂર નથી. આ એકમાત્ર એવું યુદ્ધ છે જેમાં આપે ઘરે રહેવાનું છે, આપના પરિવાર સાથે રહેવાનું છે. અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે, વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી કહી ચૂક્યા છે કે આમાં આપે કોઈ પણ તસદી લેવાની જરૂર નથી. અત્યાર સુધી સરકાર આપને જે ફૂડ્સ છે કે અથવા તો જે વેજીટેબલ્સ છે બહાર લેવા માટે પરમિશન આપતી હતી, પરંતુ હવે તેઓ ટિફિન સર્વિસ ચાલુ કરી ચૂક્યા છે. તો આ તમામ સુવિધાઓ જ્યારે ઘરે બેઠા મળી રહી છે તો બહાર ન નીકળી અને દેશભક્તિ કરવાની જરૂર છે. આ યુદ્ધમાં હજી શરૂઆત છે, યુદ્ધ લાંબુ છે, જીતવાની જરૂર છે. આપણે યુએસનો દાખલો જોયેલો છે, ઇટલીનો દાખલો જોયેલો છે. દિવસના 1,000 લોકો મરે છે. આ આંકડો ખૂબ જ મહત્વનો છે અને એવો દુનિયાના ફર્સ્ટ નેશન્સ ગણાય છે. ફર્સ્ટ નેશન્સ પાસે બધી જ તાકાત છે. આપ સૌ કોઈ જાણીએ છીએ. ભારત એની પોપ્યુલેશનના કારણે, એની જે વસ્તી છે તેના કારણે થોડું પાછળ રહી જતું હોય છે હંમેશા, પરંતુ ભારત પણ મક્કમતાથી લડી રહ્યું છે. ત્યારે આપણે સૌ કોઈ દેશવાસીઓએ ફરજ રૂપે ઘરમાં રહેવું જોઈએ, વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ. અને ન્યૂઝ 18 ગુજરાતી તમામ લોકોને એ જ અપીલ કરી રહ્યું છે. પ્રિયંકા, બિલકુલ. સિદ્ધાર્થ, જણા પણ આપણી સાથે જોડાયા છે. જણા, આપ અત્યારે બેવડી જવાબદારી નિભાવી રહ્યા છો, ઘરની પણ જવાબદારી નિભાવી રહ્યા છો, સાથે સાથે ઓફિસના કામ પણ આપ પોતાના ઘરેથી કરી રહ્યા છો. આપ આપનો એક્સપિરિયન્સ શેર કરજો. બિલકુલ પ્રિયંકા, જ્યારે સરકારે જાહેરાત કરી કે જે પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેને લોકડાઉનમાંથી બાકાત રાખવામાં આવશે, પરંતુ તેની સાથે સાથે મીડિયાને પણ બાકાત રાખવામાં આવ્યું, કારણ કે આપણે આપણી જવાબદારી સુપેરે નિભાવી શકીએ, લોકો સુધી જે સમાચારો છે, અપડેટ છે તે ચોક્કસથી પહોંચાડી શકીએ. એટલા માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. તે પછી ઓફિસ હોય કે પછી હોય ઘર, આપણે આ જવાબદારી નિભાવવાની જ છે. અને મહિલા તરીકે તો આપણે ઘરની પણ જવાબદારી નિભાવવાની છે. ત્યારે વર્ક ફ્રોમ હોમ એક અત્યારે આપણે જે કરી રહ્યા છે તેના થકી દર્શકોને પણ હું તો એ જ મેસેજ પહોંચાડવા માંગીશ કે અમારી તો આ મજબૂરી છે, અમારી આ ફરજ છે. એટલા માટે કાં તો અમારે ઓફિસમાં કાં પછી ઘરે રહીને પણ અમારે અમારી જવાબદારી નિભાવવાની છે. તમામ અપડેટ્સ જે છે તે લોકો સુધી પહોંચાડવાની છે. પરંતુ આપ પોતાની જાતને નસીબદાર ગણો, કારણ કે આપ ઘરે રહીને તમામ ન્યૂઝ અપડેટ્સ જે છે તે આપના સુધી પહોંચી રહી છે. આપણે કોઈ મહેનત નથી કરવાની. આપણે ના કોઈ પણ સમાચાર જાણવા માટે કે ના વાતાવરણ બહાર કેવું થઈ ગયું છે જે તે જોવા માટે વાહન લઈને બહાર જવાની જરૂર છે. આપણે આપણી જવાબદારી એટલા માટે સુપેરે નિભાવી રહ્યા છીએ, કારણ કે દર્શકોને, જે દેશના નાગરિકો છે, રાજ્યના નાગરિકોને છે, તેઓને બહાર ન નીકળવું પડે અને તમામ સમાચારો તેઓને મળતા રહે. એટલે આ સમય એવો છે પ્રિયંકા કે આપણે સરકારને સપોર્ટ કરવાનો છે, કારણ કે આ સમયે જો સરકારને સપોર્ટ કરીશું તો તે આપણા માટે સારું છે. જે પ્રકારે આપણે લોકો દિવસભર ઓફિસમાં ડ્યુટી કરીએ છીએ તે જ પ્રકારે અત્યારે ઘરથી પણ અમે લોકો જવાબદારી નિભાવી રહ્યા છીએ, કારણ કે તમામ અપડેટ્સ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. હવે અત્યારે હું ઘરે છું તો અત્યારે હું પણ તમામ ખાસ અપડેટ્સ લીધા કરું છું. અત્યારે મારી પાસે જે લેપટોપ છે, અત્યારે હું પણ આપણી ન્યૂઝ 18 ગુજરાતીની જે વેબસાઇટ છે તે જ ખોલીને બેઠી છું. આપ જોઈ રહ્યા છો કે તમામ અપડેટ્સ હું પણ ઓનલાઈન લઈ રહી છું. જે રીતે આપ જોઈ રહ્યા છો કે 53 કેસ જે છે તે ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે. એટલે કે આ જે પરિસ્થિતિ છે તે ભયજનક સ્તરે પહોંચી રહી છે. એટલે લોકોને વારંવાર ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે આ રોગથી લડવા માટેનું, આ રોગ સામે ફાઇટ આપવાનો માત્ર ને માત્ર એક ઉપાય છે, અને તે છે ઘરમાં રહો. આટલો સરળ ઉપાય કદાચ કોઈ રોગથી બચવાનો નહીં હોય. એટલે આપણે માત્ર ઘરમાં રહેવાનું છે, બહાર નથી નીકળવાનું. અમને સહયોગ આપો, સરકારને સહયોગ આપો અને આ 21 દિવસ છે જે ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરો. પ્રિયંકા, જી બિલકુલ. જણા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. સિદ્ધાર્થ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ મેસેજ માટે. તો તમામ લોકો આપને એક જ અપીલ કરી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને સતત અપીલ કરી રહ્યું છે કે માત્ર ને માત્ર ઘરે રહેવાની જરૂર છે અને એ જ રીતે આ જંગને જીતી શકાશે. $1,29,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ છે, જે ગઈકાલના 85,000 ક્વિન્ટલ કરતાં પણ લગભગ 1.5 ગણું છે. બટેટામાં જોવા જઈએ તો 35,577 ક્વિન્ટલ, ટમેટામાં 13,718 ક્વિન્ટલ, ડુંગળીમાં 24,420 ક્વિન્ટલ, લીલા શાકભાજીમાં 55,375 ક્વિન્ટલની આવક થઈ છે. ડે બિફોર યસ્ટરડે, ગઈકાલનું ફિગર 85,000 ક્વિન્ટલનું છે. એ પહેલા 59,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ હતી. એટલે નિયમિત રીતે શાકભાજી અને ફળફળાદીનો પુરવઠો જળવાઈ રહ્યો છે.
ફ્રૂટમાં પણ સફરજનમાં 1050 ક્વિન્ટલ, કેળામાં 825 ક્વિન્ટલ અને બીજા ફળોમાં 3710 ક્વિન્ટલ એમ કુલ 5585 ક્વિન્ટલ ફળોની આવક થઈ છે, જે ગઈકાલના 4835 ક્વિન્ટલ કરતાં લગભગ 700 ક્વિન્ટલ વધારે છે. એક બીજી મહત્વની વાત છે કે કાલે આપના માધ્યમથી રાજ્યની જનતાને અમે અપીલ કરી હતી કે માનનીય મુખ્યમંત્રી શ્રીના આહવાનને માન આપીને રાજ્યની પ્રજા ખૂબ જ સાથ સહકાર આપી રહી છે. મુખ્યમંત્રી રિલીફ ફંડમાં માત્ર છેલ્લા 2 દિવસમાં 5200 કરતાં વધુ લોકો દ્વારા 12.5 કરોડ જેટલી રકમ જમા કરાવવામાં આવી છે. કાલે મેં આપને 5 નામો આપ્યા હતા જે લોકોએ મહત્વપૂર્ણ સંસ્થાઓ છે ને દાન આપ્યું છે. આજે પણ હું આપની સાથે થોડાક નામો શેર કરીશ, જેને આ કોવિડ-19માં રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે, પ્રજાને મદદરૂપ થવા માટે મુક્ત હાથે મુખ્યમંત્રીશ્રીની લાગણીને માન આપીને દાન આપ્યું છે. એવામાં સૌપ્રથમ અદાણી ફાઉન્ડેશનના વડા શ્રીમતી પ્રીતિબેન અદાણી દ્વારા 5 કરોડ રૂપિયા દાન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વીજ નિગમ લિમિટેડ દ્વારા 1 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. અંબાજી માતા ટ્રસ્ટ તરફથી 1 કરોડ 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. રાજકોટના અગ્રણી બિલ્ડર શ્રી મુકેશ શેઠ દ્વારા 51 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. શ્રી દિનેશભાઈ કુંભાણી જે કે ખોડલધામ ટ્રસ્ટના છે, એમને વ્યક્તિગત 11 લાખ રૂપિયાની સહાય આપી છે. સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જિગ્નેશ કુમારજી દ્વારા 5,55,000 નું દાન આપવામાં આવ્યું છે. અને સ્વામિનારાયણ મંદિર વાસણા ગાંધીનગર એમના તરફથી 21 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. સૌ સંસ્થાઓ, સામાજિક, ધાર્મિક અગ્રણી સંસ્થાઓ સીએમ રિલીફ ફંડમાં અત્યારે ખૂબ જ સારી રીતે ડોનેશન આપી રહી છે અને જેની વિગત હું દરરોજ આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડતો રહીશ. હજુ પણ વધુમાં વધુ લોકો, ઉદ્યોગકારો, વ્યવસાયીઓ, વેપારીઓ, અગ્રણી સંસ્થાઓ આમાં દાન આપે. આ દાનનો ઉપયોગ કોરોનાની સામે લડવા માટે, કોવિડ-19ની સામે લડવા માટે રાજ્ય સરકાર કરવાની છે. અને આ તમામ દાનની રકમ આવકવેરાની કલમ 80G હેઠળ 80G હેઠળ મુક્તિને પાત્ર છે, જેની ખાસ નોંધ લેવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે. ફૂડ પેકેટની ચર્ચા કરીએ તો આજે 72,500 જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 2,82,943 ફૂડ પેકેટનું વિતરણ રાજ્યમાં કરવામાં આવેલ છે. આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત. દિવસે વધી રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 53 પર પહોંચી ગયો છે. મહેસાણામાં આજે 1 કેસ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ પોઝિટિવ છે. રાજકોટમાં 8 કેસ પોઝિટિવ છે, તો વડોદરામાં પણ આજે એક નવો કેસ પોઝિટિવ આવતા કુલ કેસની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં 8 કેસ થયા છે, તો સુરતમાં કોરોનાના 7 કેસ સામે આવ્યા છે. કચ્છ અને ભાવનગરમાં 1 કેસ પોઝિટિવ છે. સૌથી વધારે અમદાવાદમાં 18 કેસ પોઝિટિવ છે. કોરોના સામેની લડાઈમાં સજ્જતા જાળવવામાં આવી રહી છે. રાજ્યની 6 મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદમાં 960 બેડની વ્યવસ્થા કરાઈ છે. વડોદરામાં 50 આઈસીયુ અને જનરલ 200 બેડની વ્યવસ્થા કરાઈ છે. તો સુરતમાં 40 આઈસીયુ અને 140 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે રાજકોટમાં આઈસીયુના 40 અને જનરલના 160 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો રાજકોટમાં પણ હવે કોરોનાના ટેસ્ટ માટેની લેબોરેટરી બનશે. જ્યારે રાજ્યની 6 મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે. 2 ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગ કરી શકાશે. અત્યાર સુધી રાજ્યમાં 52,000 લોકોના પ્રવાસની વિગતો મેળવાઈ છે, જેમાં 42,000 લોકો આંતરરાજ્ય પ્રવાસ કરીને ગુજરાતમાં આવ્યા છે.
કોવિડના પોઝિટિવ કેસીસ આપણા રાજ્યમાં છે એનું જિલ્લા વાઇઝ આપણે બ્રેકઅપ આપીએ તો અમદાવાદની અંદર 18, તો કોરોના સામે સંપૂર્ણ સજ્જતા દાખવવામાં આવી રહી છે. તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાં ખાસ કરીને આઈસીયુ અને જનરલ વોર્ડના બેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. 6 મેડિકલ કોલેજ એવી છે કે જ્યાં ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 ખાનગી લેબમાં પણ હવે ટેસ્ટિંગ કરી શકાશે. તો રાજકોટમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગત ગુરુવારે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ જોવા મળ્યો હતો અને એક જ સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે આંકડો 8 સુધી પહોંચી ગયો છે. ત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પરિવારજનોને લઈને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મહત્વનો નિર્ણય કર્યો છે. પોલીસ હેડક્વાર્ટરના 2 ગેટ પૈકીનો એક ગેટ બંધ કરી દેવાયો છે અને એક જ ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જ્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા હેડક્વાર્ટરની અંદર રહેતા પોલીસ પરિવાર માટે એક મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. હાલ અત્યારે જે રીતે કોરોના વાયરસના પોઝિટિવ કેસ દિવસે ને દિવસે રાજકોટની અંદર વધી રહ્યા છે, હાલ અત્યારે રાજકોટમાં 8 જેટલા કોરોના વાયરસના કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે ને ત્યારે હેડક્વાર્ટરના 2 ગેટ પૈકી એક ગેટ છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. જે પણ એક ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે ત્યાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે. જે પણ લોકો હેડક્વાર્ટરની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય છે તેમનું સૌપ્રથમ તો તેમનું આઈ કાર્ડ માંગવામાં આવે છે અને તેઓ જો આ હેડક્વાર્ટરની અંદર પોતાના પરિવાર સાથે રહેતા હોય તો જ તેમને હાલ અત્યારે પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો વડોદરામાં લોકડાઉનના અમલ માટે પોલીસ કટિબદ્ધ છે. ડ્રોનથી રાખવામાં આવી રહી છે બાજ નજર. પોલીસની વિવિધ ટીમ ડ્રોન કેમેરા સાથે તૈનાત છે. જે પણ લોકો લોકડાઉનનો ભંગ કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે આ ડ્રોન કેમેરાથી ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.